જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર આવાજ જનતાની ચર્ચા મુદ્દાની કરશી આપણે। જામનગર શહેરમાં આપણે માંડવી ટાવર પાસે ઊભા છીએ। આપ જોઈ રહ્યા છો માંડવી ટાવર પાસે। જામનગર શહેરમાં ઓટા અને બોર્ડની આપણે વાતો કરી। જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શું આ બોર્ડોની મંજૂરી આપેલી છે? આટલા બોર્ડ બહાર। પહેલાં તો આ લોકો બોર્ડ લાકડાના કરતા હતા, પછી એમાં અપડેટ આવ્યું, આવા બોર્ડ જોઈ શકો છો તમે કરવામાં આવ્યા, પણ બહાર કેટલા કાઢવાના એ કોઈ નિયમ છે કે નહીં? આજ અહીંયા લાકડાના બોર્ડ પછી આવા પીવીસીના બોર્ડ બનાવવામાં આવ્યા, જેને એક્રેલિક કહી શકાય કે અથવા અન્ય કાંઈ કહી શકાય। પછી બોર્ડથી સંતોષ ના વર્યો દુકાનદારો દ્વારા, તો હવે પાકું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તો આની મંજૂરી છે। બહાર કેટલું વધાર્યું છે, પડદા પાછળ પડદો અહીંયા મારેલો છે અને આપ જોઈ શકો છો બાંધકામ થઈ ગયું। પહેલે બોર્ડની મંજૂરી જામનગર મહાનગરપાલિકા તંત્ર આટલી આપે છે, બોર્ડને મૂકી અને હવે દુકાનદારો દ્વારા પાકા બાંધકામ કરવામાં આવી રહ્યા છે બોર્ડના બહાને। કોણ છે ભાઈ છે કોન્ટ્રાક્ટર? આપ જોઈ રહ્યા છો, આપણે જાણવાની કોશિશ કરશી દુકાન કોની છે ને મંજૂરી મળી ક્યાં? કોન્ટ્રાક્ટર હમણાં આવે છે। આમ જોઈ શકો છો આ બધા બોર્ડ જોઈ શકો છો કેટલા બહાર છે। રાજાશાહીના વખતમાં આટલા બોર્ડ કે કાંઈ બહાર નહોતું અને રોડ બહુ મોટા મળતા હતા। અત્યારે જોઈ શકો છો તમે આ રોડ સાંકડા થતા જાય છે, ઉપરથી એ વધારા કરતા જાય છે આ બોર્ડ। હવે અહીંયા બાંધકામ ચાલુ છે, તો તંત્રએ મંજૂરી આપી છે। આપણે જાણવાની કોશિશ કરશી। આ ભાઈ આઉટ ઓફ ઇન્ડિયા બહાર છે ને? આઉટ ઓફ ઇન્ડિયા બહાર છે આ ભાઈ, આઉટ ઓફ ઇન્ડિયાથી પરમિશન લઈ લીધી છે। હું આઉટ ઓફ ઇન્ડિયાથી પરમિશન મોકલવામાં આવી છે, કે જાણવાની કોશિશ કરશી કે આ મંજૂરી વગરનું કામ છે કે નહીં। આગળ આપણે માંડવી ટાવર પાસે જાશી કે દુકાનો કેટલી બહાર કાઢી લીધી છે। કોની પરમિશન લીધી છે ભાઈ? જુમ્મા મસ્જિદની પરમિશન લીધી છે આ ભાઈ। મહાનગરપાલિકાની મંજૂરી ના લેવાની હોય ભાઈ, આમાં કયો તો જરાક। ઓ ભાઈ, આપણે આ દુકાનના માલિક છે, એ એવું કીધું। શું કહો છો ભાઈ? ભાઈ જરાક આમાં કયો ને વિડીયોમાં, વાંધો નહીં। કેની પરમિશન લીધી તમે? હું તમને ઓળખતો નથી, તમે હું પત્રકાર છું, સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ જામનગર શહેર। તમે કોની મંજૂરી બાંધકામ કરો છો? કયા ન્યૂઝનું છે? સત્ય સ્વરાજ ન્યૂઝ, સત્ય અને ઉજાગર કરતું। હું હમણાં ટ્રસ્ટમાં પૂછી લઉં। એટલે ટ્રસ્ટની મંજૂરી લીધી? મંજૂરી ટ્રસ્ટની લીધી તમે? હા, ટ્રસ્ટની લીધી ને, જામનગરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની। આપ જોઈ શકો છો જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની મંજૂરી। આ પડદા પાછળ બાંધકામ જામનગર મહાનગરપાલિકાની કોઈ મંજૂરી લેવામાં નથી આવી। પહેલા બોર્ડ બહાર આવતા હતા, હવે બાંધકામ ચાલુ છે બહાર। આ જોઈ શકો છો જામનગરનું સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાજ ન્યૂઝ। આપણે માંડવી ટાવર પાસે ઊભા છીએ ને માંડવી ટાવરે રાજાશાહી જેદી હતી તેદુનનું જોશી કે દુકાનો કેટલી અંદર હતી, બોર્ડ કેટલા અંદર હતા। અને આપણો ભારત દેશ આઝાદ થયો પછીથી તંત્રને કામ સોંપવામાં આવ્યું, જામનગર મહાનગરપાલિકા તંત્રને, અને સરકારની રચનાઓ થઈ પછી દબાણ કેટલો વધતો ગયો રોડ ઉપર એ જોશી આપણે। અત્યારે વસ્તી પણ જામનગરમાં વધારે છે અને દબાણ તો અનલિમિટ વધતો જાય છે, તો આપણી આવનારી પેઢી અત્યારે શું કરશે? આપ જોઈ શકો છો આ બોર્ડ કેટલા બહાર છે। રાજાશાહી વખતના આટલા બોર્ડ બહાર નહોતા। રાજાશાહીના ટાઈમે ઓલું માંડવી ટાવર છે તેની જોઈ લ્યો તમે લેન્થ, આ બહાર કેટલું કાઢવામાં આવ્યું। આવી જ રીતે પાકા બાંધકામ દુકાનો કેટલી બહાર કાઢવામાં આવ્યા છે। આ રોડ ઉપર આવેલી છે એ જોશી આપણે। જામનગર શહેરમાં હવે શું જનતાને આવી ટ્રાફિક જામ મળશે એનું કારણ જોઈ શકો છો તમે। કોઈ અહીંયા તંત્ર દ્વારા છૂટ આપેલી હોય, આ દુકાન જોઈ શકો છો માંડવી ટાવરથી કેટલી બહાર કાઢવામાં આવી છે, પાકું બાંધકામ છે। તો જામનગર મહાનગરપાલિકાએ આની મંજૂરી આપી છે। આ તમે જોઈ શકો છો 1 મીટર બહાર બાંધકામ કરી અને અહીંયાથી કરીને સીધી લાઈન વધારવામાં આવી છે। આપણે જાણવાની કોશિશ કરશી દુકાનદારો સાથે કે મંજૂરી મળેલી છે કે શું।
આપ જોઈ શકો છો ત્યાં સુધી દુકાનો બહાર કાઢવામાં આવી છે. દુકાન અત્યારે બંધ છે. કેટલી દુકાન બહાર કાઢવામાં આવી છે. જો તંત્રનો કોઈ કાયદો નિયમ જામનગર શહેરમાં માનતા નથી તો ટ્રાફિક તો જામ થવાની જ છે. અને પાર્કિંગ ક્યાં કરશે વાહનો? આપણે કાકા સાથે વાતચીત કરવાની કોશિશ કરશે. કાકા જરાક આવજો ને. કાકા નામ શું આપણું? શેના માટે છે પેલા? આના માટે આ જે છે આ રાજાશાહી વખતની આ છે આટલી બાર દુકાન કે દેશ આપણો ભારત દેશ આઝાદ થયો પછી બહાર કાઢી માંડવી ટાવરની બહાર છે. જૂની ઐતિહાસિક છે જ છે. તમારા ઘર છે આની મંજૂરી કમ્પ્લીટ અહીંયા સુધીની જ છે? અહીંયા આ તો ઓટલો છે, એમાં ઓટલો મારે, બાકી આ બધું જે લીગલી જ છે. એટલે ઓલું લીગલી જે આ જે આટલું તમે બહાર કાઢ્યું આ થોડુંક આટલું થોડુંક બહાર છે. કાઢ્યું છે ને આટલું થોડુંક બહાર છે. મંજૂરી વગરનું છે ને કાકા? હા બરોબર. તો આનાથી જામનગરની જનતાને આ મંજૂરી વગરનું આટલું બહાર કાઢ્યું તો આમાં રોડ છે તો વાહન ક્યાં રાખે અને તકલીફ ના થાય? વાંધો ને, અંદર લઈ લેશું અમે. એવું તો જો આ પણ તકલીફ થાય ને જનતાને? થાય, 100% થાય, 100% જનતાને હવે મોટા રોડ જોય અને તો આ તો વધતું જાય છે દબાણ. તો ના ના 100% અંદર લઈ લેશું. વસ્તી વધી ગઈ. સાચી વાત છે, ટ્રાફિક વધી ગયું. વધી ગયું. આ રીતે જો ગેરકાયદે લોકો પાર્કિંગ કરે જ છે, તમે જો થોડો કેમેરો એ બાજુ પર કરો. આ ગેરકાયદેસર પાર્કિંગ કરીને વયા જાય છે તેના ઉપર પણ કાંઈક એક્શન લેવું જોઈએ ગવર્મેન્ટે, સરકારે, તંત્રએ. પણ આ એક તમે દુકાનને બોર્ડ આટલા કાંઈક નિયમ તો હોય ને? બોર્ડ નથી બારે, પણ આમ અંદર લઈ લો ચોક્કસ 100%. સાચી વાત છે. આપ જોઈ શકો છો આપણે દુકાનદાર સાથે પણ ચર્ચા કરી કે કેટલું બહાર કાઢેલું છે. જામનગરનું સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ. અહીંયા આપણે આવી શકીએ છીએ. પહેલે આવી રીતે બોટ બહાર કાઢવામાં આવે છે. પહેલે આવી રીતે બોટ બહાર કાઢે છે, પછી પડદો મારીને અંદર બાંધકામ પણ કરી લે છે. આવા કિસ્સા અહીંયા હજારો સેંકડો બર્ધન ચોકમાં આ વિસ્તારમાં જોવા મળે છે. પહેલે આવી રીતે બોટ બહાર કાઢે, પછી આ દબાણ જોઈ શકો છો. હવે આમાં ટ્રાફિક જ થાય ને, આમાં બીજું થાય જો જામનગર શહેરમાં ટ્રાફિક ના થાય તો શું થાય? કોઈ નિયમ કાયદો તો હોવો જોઈએ ને. આ લોકોની હદ કેટલી છે દુકાનદારોની? આ મોટા ચર્ચાનો વિષય જામનગર શહેરમાં બન્યા છે. અને અહીંયા કાયમી માટે 365 દિવસ ટ્રાફિક જામ થાય છે. પેલે બોટ બનાવતા હતા, હવે પાકા બાંધકામ કરે છે પડદા પાછળ. આપ જોઈ શકો છો પડદા પાછળનું બાંધકામ વहाँ પણ ચાલુ છે. અને અત્યારે આપણે માંડવી ટાવર પાસે ઊભા છીએ. ભીડ જોઈ શકો છો. આપ જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા અને ટ્રાફિક જામ કેટલું થાય છે. પાર્કિંગનો કોઈ નિયમ તો હોય ને, કાયદો તો હોય ને. જો પાર્કિંગ રોડ ઉપર થતું હોય, પાર્કિંગની જગા ઉપર દુકાનદારો બહાર માલ કાઢીને બેઠા હોય તો ટ્રાફિક જામ તો થવાની જ છે. એ જામનગરનું સચોટ સત્ય ઉજાગર કરતું. ને ઓલા ભાઈનું વિદેશમાં ભાઈ બેઠા છે ત્યાંથી મંજૂરી મળી છે. ઓલા ભાઈનો જે પેલા લીલો પડદો હતો હવે પીળો પડદો આવી ગયો છે. વિદેશમાં એ ભાઈ બેઠેલા છે, તેને મંજૂરી વિદેશમાંથી મળી હોય એવું લાગી રહ્યું છે. અને એ પાકું બાંધકામ ચાલુ કરી દીધું છે બહાર. નજરે આપણે જોઈ શકીએ છીએ. આંધ્રાને પણ એ બાંધકામ દેખાય છે. કેટલું બહાર છે. એટલે જામનગર શહેરમાં તંત્ર દ્વારા જો કામ કરવામાં આવ્યું હોત તો આટલું દબાણ ના થયું હોત. રાજાશાહી વખતમાં એકદમ સરસ જામનગર હતું. ક્યાંય આટલી ટ્રાફિક નથી, વસ્તી ઓછી હતી અને રોડ મોટા હતા. જામનગર મહાનગરપાલિકા તંત્રને જે દીથી હાથમાં આવ્યું તે દિનથી દબાણ જ વધતું ગયું છે. જામનગર શહેરમાં દબાણ જ વધતું ગયું છે. કોઈ દુકાનદાર હોય તો એની લિમિટ નથી, એ આગળ વધતો જ જાય છે. માલ ટીંગાડતો વધતો જ જાય છે. હજી આ માલ મને લાગે છે આ લોકોને રોકવામાં નહીં આવે તો ઓલી આપણે ચાંદી બજાર સુધીને આ લોકોને છૂટ દે છે, વहाँ સુધી લટકાડશે. એટલે આ ક્યાંક મોટા ચર્ચાના વિષય છે. જામનગર શહેરમાં બોર્ડ એટલા લાંબા બહાર કાઢતા જાય છે. પાર્કિંગની કોઈ નિયમ કે કોઈ સિસ્ટમ કે કોઈ નિયમનું પાલન નથી. તો જામનગરમાં અવારનવાર આપણી આ નવી પેઢી માટે શું સાંકડા રોડ જ મળશે ને આવું ટ્રાફિક જામ જ જોવા મળશે? આ એક મોટા ચર્ચાના વિષય જામનગર શહેરમાં બન્યા છે. અને તંત્રએ કાયમ કામ કર્યું હોત તો આટલું દબાણ હોત નહીં જામનગર શહેરમાં. સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ. જામનગરથી સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ.